ગુજરાતમાં અનેક પ્રકારની ગુંડાગીરીની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં આજે કુતિયાણા રેન્જના જંગલ વિસ્તારની જમીન પર જામજોધપુર તાલુકાના ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરતા હતા, જેમને આ બાબતે અટકાવતા તેઓએ લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરી જંગલ કર્મચારીઓને માથાના ભાગે ઈજા કરી હતી। આ ઈજાગ્રસ્ત કર્મચારીઓએ સૌપ્રથમ જામજોધપુર સારવાર લીધા બાદ ત્યાં પોલીસ ફરિયાદ કરી વધુ સારવાર માટે વન વિભાગનો સ્ટાફ આ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે, જેમાં JS ચોટલિયા ફોરેસ્ટર કુતિયાણાએ આ બાબતે વિગતો આપી હતી। JS ચોટલિયા રાઉન્ડ ફોરેસ્ટર ખાગેશ્રી કાલે બપોરના હું અમારા સ્ટાફ અને RFO સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમારી ખાગેશ્રી રાઉન્ડની દુધિયા અનામત વીડીની બોર્ડર પર પરવડવા ગામના માલદે ગાંગા ખૂંટી અને બીજા 5 જણા તે JCB અને 3 ટ્રેક્ટર લઈને ખોદકામ કરતા હતા, ત્યારે અમે જઈને એને અટકાવેલ તો એ લોકોએ તમને મન ફાવે એમ ગાળો બોલી અમારા ઉપર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરેલ અને મારા માથામાં અને મારા ચાવડાભાઈ છે તેના માથામાં લોખંડના પાઇપ મારી અને ઈજા કરેલ છે। ત્યારબાદ અમે અમારા RFO સાહેબ અમને લઈ અને જામજોધપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી ત્યાં સારવાર આપેલ છે। ત્યાં પોલીસ સ્ટાફ દ્વારા આવી અને પોલીસ ફરિયાદ નોંધાવેલ છે। ત્યારબાદ અમે અહીં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે।